ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. એબી સ્કૂલ નવસારી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હું એમ એ ઝડફિયા બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરમાં ઉદાહરણ નંબર 27થી આપણે કન્ટિન્યુ કરીએ, જે સ્વાધ્યાયના 3 દાખલા ગણેલા થિયોરિટિકલ, જેમાં સાઇન કોસનું સૂત્ર આપણે ઉપયોગ કરેલું, એવા જ બધા 2 ઉદાહરણના દાખલા છે, જે આપણા માટે સુપર ડુપર આઈએમપી રહેશે. વાંચો રકમ. એચ ઊંચાઈના સિરોલમ એટલે ઊભો ટાવર પીક્યુની ટોચના બિંદુ પીનો એ બિંદુથી ઉત્સેદ કોણ 45° અને બી બિંદુથી ઉત્સેદ કોણ 60°નો છે. જ્યાં બીનું એથી અંતર એબી બરાબર ડી છે. એબી અને એક્યુ સાથે ત્રિકોણ એબી એ એક્યુ સાથે 30° ખૂણો બનાવે છે. તો સાબિત કરો કે ડી બરાબર h √3 - 1. ફરી વખત જો બેટા, એક ટાવર છે એટલે આપણને ખ્યાલ આવી ગયો. આપણે દર્શાવીએ બેટા એક ટાવર. ટાવરનું નામ અંદર આપેલું છે વિદ્યાર્થી મિત્રો પી અને ક્યુ. આ છે એક ટાવર, આખી લંબાઈનો એક ટાવર જ છે બેટા. આ જમીન છે. ઓકે, નેક્સ્ટ કે કોઈ બિંદુ એ છે, એ આ પી છે, પી એની સાથે ઉચ્છેદ કોણ 45° બનાવે છે. આપણે માની લઈએ કે એ બિંદુ અહીંયા હશે. ઉચ્છેદ કોણ એટલે એ બિંદુથી એ ટાવરની ટોચ ઉપર જોશે, એટલે અહીંયાથી લઈને આનો ઉચ્છેદ કોણ જોજો, આ જે દર્શાવ્યું તે આનો ઉચ્છેદ કોણ અંદર બેટા આપી દીધેલો કેટલો છે 45°. આનો 45° છે. અને બી બિંદુથી ઉચ્છેદ કોણ, હવે બી બિંદુ ક્યાં, અહીંયા છે, અહીંયા છે, અહીંયા ગમે ત્યાં એક બી બિંદુ છે, પણ કઈ જગ્યાએ લેવાનું એની કન્ડિશન આપેલી છે કે બી બિંદુથી ઉચ્છેદ કોણ 60°નો છે. એ અને બી વચ્ચેનું અંતર એ બી બરાબર ડી છે. હવે એ બી એ ક્યુ સાથે, એટલે આ એ અને ક્યુ એમાં 30°નો ખૂણો બનાવે, એટલે બી છે ને, બી એ ખરેખર બેટા અહીંયા હોવું જોઈએ. એટલે આ જો બી છે, બી જેનું ડિસ્ટન્સ ડી છે, આ ખૂણો 30°નો બનાવે. જો આ એ બી એ ક્યુ સાથે આ 30, તો આ કેટલો હોય 15, કેમ કે ટોટલ કેટલો હતો 45. હવે આ બી બિંદુ છે, બી બિંદુ એ ટાવરની ટોચ સાથે કેટલાનો ઉચ્છેદ કોણ બનાવે, તો કે 60°નો ઉચ્છેદ કોણ બનાવે. અને જો આ રીતના હું લંબાવી દઉં, આ 60°નો ખૂણો છે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ પડ્યા ને, જો અહીંયા સુધીનો એક ભાગ અને એક ભાગ અહીંયા, અને કેપિટલ એચ નામ આપી દો. ચાલો, ટાવરની ઊંચાઈને આપણે એચ લઈ લઈએ, સ્મોલ એચ. આ ટાવરની ઊંચાઈ છે, વચ્ચે ડી આપી દીધેલું છે. આપણે બેટા સાબિત કરવાનું છે કે ડી બરાબર h √3 - 1. આકૃતિનું પહેલા વર્ણન કરી દઈએ. અહીંયા કે અહીં પીક્યુ એ શિરોલંબ ટાવર છે, તથા બિંદુ એ અને બી થી ટાવરની ટોચ પી સુધી ઉચ્છેદ કોણ અનુક્રમે 45 અને 60° છે. અહીં ટાવરની ઊંચાઈ પીક્યુ બરાબર સ્મોલ એચ, AB બરાબર સ્મોલ ડી, તથા
ખૂણો પી એ ક્યુબ બરાબર 45 એન્ડ ખૂણો બી એ ક્યુબ બરાબર 30. તેથી ખૂણો પી એ એન્ડ બી બરાબર 15 અંશ થાય, જે છે અંદર લખી દીધો. તથા ખૂણો પી બી અને એચ બરાબર 60 અંશ. જે અંદર છે બટા આટલું બધું જ આપણે વર્ણવી દીધું, કયો કેટલાનો ખૂણો તે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે સાદરૂપ આપીએ કઈ રીતના કે આને જો હું 90 આખા ત્રિકોણની વાત કરું તો આ ખૂણો કાટખૂણો બને. આ ખૂણો 45 નો, તો આ ખૂણો કેટલાનો હશે? તમે કહેશો 45 નો. આ ખૂણો 60 નો, તો અહીંયા જો 90 થયો, તો આ ખૂણો હશે કેટલાનો બેટા? 30 નો. તો આ ખૂણો કેટલાનો આવ્યો? 15 નો. આ 15, આ 15. તો આ જે ખૂણો છે આ ખૂણો એ કેટલાનો હશે? 150 નો હશે. કેટલાનો હશે? 150 અંશનો હશે. ક્લિયર? હવે કાટકોણ ત્રિકોણ રિલેટેડ આપણે ઉપયોગ કરીએ જો કે ત્રિકોણ એ પી અને ક્યુ માટે, એ પી અને ક્યુ માટે AB² બરાબર PQ² પ્લસ AQ². જો બંને આની સામેની બાજુ h છે, ખૂણો 45, તો આ પણ ખૂણો 45, સામેની બાજુ કેટલી રહેશે? આ પણ h જ રહેવાનું છે. 45 નો ખૂણો એટલે તો AB² બરાબર h² પ્લસ h² બરાબર 2h². આ કોનું? AP² ની કિંમત મળી. તો AP બરાબર કેટલા? તો બંને બાજુ વર્ગમૂળ લેવાનું, √2 અને h રહેશે. ક્લિયર? હવે બેટા આપણે સૂત્રનો ઉપયોગ કરીએ. કયા ત્રિકોણ માટે? આ ત્રિકોણ માટે કે જેમાં ઓલરેડી h અને d નો સમાવેશ થઈ જાય છે. જો આ ત્રિકોણ માટે જે મેં દર્શાવ્યો તે, તો હું એ લખું કે ત્રિકોણ ABP માટે ચાલો સાઇન સૂત્ર વાપરીએ. શું કામ સાઇન સૂત્ર? કેમ કે આ જો ખૂણો લેશ તો એની સામેની બાજુ D નો ઉલ્લેખ થશે અને ખૂણો B લેશ તો એની સામેની બાજુ AP નો ઉલ્લેખ થશે. બરાબર? તો આના માટે બેટા જો હું લખું તો AB બાજુ એના સામેનો ખૂણો એટલે કે સાઇન, ખૂણો લખવો હોય તો ખૂણો લખાય, નહીં તો 15 અંશ ડાયરેક્ટ. હવે તમને ખબર જ છે આ 15 અંશ જોડા. બરાબર? ઇઝ ઇક્વલ ટુ બાજુ AP ના છેદમાં સાઇન 150 અંશ થશે. ચાલો AB બરાબર છે બેટા D. સાઇન 15 ની કિંમત અત્યારે આપણને ખ્યાલ નથી, એને એમ જ રહેવા દઈએ. AP ની કિંમત આપણે મેળવી લીધી ઉપર √2 ઇન્ટુ h અને સાઇન 150 અંશ છે. આને જો બેટા લખવું હોય તો આવી રીતના લખાય, સાઇન 180 અંશ માઇનસ 30 અંશ લખાય. 180 અંશ એટલે એકમ વર્તુળનો પોઈન્ટ આ બેનો માઇનસ ક્લોકવાઇઝ બીજું ચરણ, બીજામાં સાઇન પોઝિટિવ, એક્સ અક્ષ ઉપર વિધેયને બદલે સાઇન 30 રહેશે. કેટલા રહેશે? સાઇન 30. આપણે ડી ને જો બેટા કરતા બનાવવું, ડી, કેમ કે આન્સર ડી બરાબર લાવવાનું છે ને, તો √2 ઇન્ટુ h ઇન્ટુ સાઇન 15 અંશ ના છેદમાં સાઇન 30 અંશ આવું રહેશે. હવે સાઇન 30 ની કિંમત તો કે 1/2 અહીંયા રહેશે √2 ઇન્ટુ h, આ સાઇન 15 અને 1/2 છેદનો છેદ ક્યાં જશે? તો કે અંશમાં, તો 2√2 ઇન્ટુ h. હવે બેટા સાઇન 15 ની જો મૌખિક કિંમત અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ. જો મૌખિક કિંમત અહીંયા બેટા ખ્યાલ નહીં હોય તો તમારે આનું સૂત્ર વાપરવું પડે. સાઇન 45 - 30 કરવાના.
એટલે આની કિંમત છે √3 - 1/2 આ કિંમત છે sin 15ની કિંમત. ઓકે, હવે આ બંને જો કેન્સલ થાય તો આપણી પાસે શું વધે? h ઇન્ટુ √3 - 1. આ કોની કિંમત છે? ડીની કિંમત છે. જે માગેલો આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? એટલે આ કિંમત જો તમને ન આવડતી હોય તો આ કિંમતનું બેટા સાદરૂપ માટે શું કરવાનું? જો અહીંયા એક્સ્ટ્રા પોઈન્ટ કહી દઉં. જેને ન ખબર પડતી હોય, ડાયરેક્ટ મૌખિક ન આવડતી હોય, એ વાપરશે આ સૂત્ર sin 45° - 30°. એટલે થઈ ગયું sin 15°. અને આપણો આન્સર આવી ગયો. ક્લિયર? ખાસ બેટા ધ્યાન રાખજો અહીંયા એચ ડીનું રિલેશન. અને પહેલાં તો ત્રિકોણ એપીક્યુ લખ્યો તે બંને 45 ખૂણો આ એચ હોય તો આ પણ એચ જ હોય. બંને બાજુ એક સરખી રહેશે. ઓકે, એના પરથી એક એપી મળશે. એ બી તૈયાર છે. સાઇન સૂત્રનો ઉપયોગ કરો. ખૂણો એની સામેની બાજુ, આ ખૂણો એની સામેની બાજુ, જે એ અને ડી વચ્ચેનું આપને રિલેશન બતાવશે. કમ્પ્લીટ. નેક્સ્ટ ઉદાહરણનો બેટા છેલ્લો દાખલો 28 નંબર. રકમ છે ત્રિકોણીય પ્લોટ એબીસીની બાજુ એસીના મધ્યબિંદુ એમ પર દીવાનો એક થાંભલો આવેલ છે. પ્લોટની બાજુ બીસી બરાબર 7, સીએ બરાબર 8, એબી બરાબર 9 મીટર છે. આ થાંભલો બિંદુ બી આગળ 45° ખૂણો બનાવે તો દીવાના થાંભલાની ઊંચાઈ નક્કી કરો. એક વિદ્યાર્થી મિત્રો, એક ત્રિકોણ આકારનો પ્લોટ છે. ફોર એક્ઝામ્પલ, એ ત્રિકોણ આકારનો પ્લોટ આ છે. આ ત્રિકોણ આકારનો એક પ્લોટ છે જેને નામ આપવાનું છે એબીસી. બરાબર. હવે રેખાખંડ એસીના મધ્યબિંદુ એટલે બંને બાજુ એક સરખા ભાગ કરે છે. આ મધ્યબિંદુ એમ. આના પર એક દીવાનો બેટા થાંભલો ઉભેલો છે. જો આ એક થાંભલો ઉભેલો છે. બરાબર, પરપેન્ડિક્યુલર છે, થાંભલો છે. હવે ત્રિકોણના ત્રણની બાજુ આપી દીધી. બાજુ બીસી બરાબર 7, એટલે આ 7 છે. સીએ બરાબર 8 મીટર, ટોટલ 8 છે. એટલે નીચેનો ભાગ 4 રહેશે, ઉપરનો ભાગ 4 રહેશે. અને એબી બરાબર 9 છે. હવે થાંભલાનું બિંદુ બી, એટલે થાંભલો જે આવેલો છે, આ થાંભલો બિંદુ બી આગળ, આ થાંભલાને આપણે નામ આપી દઈએ પીએમ અને પી. એટલે પીએમ છે આ બી બિંદુ આગળ 30° ખૂણો બનાવે. 15° ખૂણો બનાવે. કેટલાનો? 15° ખૂણો બનાવે છે. ઓકે, તો થાંભલાની ઊંચાઈ વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવાની. આ ઊંચાઈ છે, ઊંચાઈ એને ધારણા કરી દઈએ સ્મોલ એચ છે. કેટલી? સ્મોલ એચ. ચાલો હવે આકૃતિ ઉપરથી પહેલા વર્ણન કરીએ. સ્મોલ એચ મેળવવું છે તો tan 15 બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એવું વાપરી શકો. બટ પાસેની બાજુ આપણી પાસે રેડી નથી. આ કાટકોણ ત્રિકોણ છે એટલે વાપરી શકાય. સાઇન સૂત્ર વાપરો તો આ ખૂણાની સામેની બાજુ આ, તો 90ની સામેની બાજુ કોઈ આ જરૂર પડે, અથવા આ ખૂણાની સામેની બાજુ કોઈ આ જરૂર પડે, તો સાઇન સૂત્ર વાપરી શકાય. આ 90 છે, આ 15 છે, તો આ બેટા કેટલો હશે? 75 હશે. કેટલો હશે? 75. જો કોસ સૂત્ર બેટા આપણે વાપરવું હોય તો 3 બાજુ જોઈએ, એવું તો છે જ નહીં આપણી પાસે. એટલે આકૃતિ પરથી પહેલા આપણે લખી દઈએ કે આકૃતિ પરથી AB બરાબર 9 મીટર, BC બરાબર 7 મીટર એન્ડ AC બરાબર 8 મીટર છે. એસીનું મધ્યબિંદુ એમ છે, ત્યાં H ઊંચાઈનો દીવાનો થાંભલો
MP બરાબર H આવેલો છે. ધારો કે દીવાનો થાંભલો બી બિંદુએ 15° ખૂણો આંતરે છે. તેથી ખૂણો MB અને P બરાબર 15°. આ ખૂણો બનાવે એની કિંમત પણ આપણે લખી દીધી. હવે બેટા મેં કીધું એ રીતના જો આ A અને B અને M ખબર હોય, B અને M, તો tan સૂત્રનો ઉપયોગ કરો, આપણો આન્સર આવી જાય. હવે BM લાવવા માટે શું કરવું? કોસાઇન સૂત્ર તો ઉપયોગ કરીશું, પણ cos C નું મૂલ્ય કયું? કે આપેલો ત્રિકોણ સમબાજુ, સમદ્રી બાજુ કે એવું કોઈ પણ કન્ડિશન આપણને આપેલી નથી. તો આપણે પહેલાં જો બેટા હું અહીંયા લખું છું, પેલો ત્રિકોણ મેં જેમ તમને કીધું તેમ આ બાજુ મેળવવી છે BM. તો એના માટે હું એ લખું કે BC અને M માટે કોસાઇન સૂત્ર વાપરું. cos C બરાબર જોજો આના માટે તો શું રહેશે બેટા? cos C એટલે એની સામેની બાજુને આપણે બાદ કરીશું ને, બરાબર? તો સામેની બાજુ જો બેટા બાદ થશે તો અહીંયા રહેશે BC² પ્લસ MC² માઇનસ BM² એના છેદમાં 2 × BC × MC. cos C ની કિંમત ખબર નથી, BM ની કિંમત ખબર નથી, બટ તમારે BC² ની કિંમત ખબર છે 7 એનો વર્ગ 49, MC² 4 એનો વર્ગ 16, અહીંયા BM² છેદમાં 2 × 7 × 4. અંશમાં બેટા સાદરૂપ આપી દઉં તો આ થઈ ગયું 65 - BM² છેદમાં 8 × 7 એટલે અહીંયા રહેશે આપણી પાસે 56. ઓકે, હવે નેક્સ્ટ બેટા આગળ સાદરૂપ આપું કે cos C ની કિંમત જો ખબર નથી એને જો તમારે લાવવી હોય તો તમારે બેટા હું કહું એ ત્રિકોણનો ઉપયોગ કરો. ત્રિકોણ ABC માટે શું કામ? કે ત્રિકોણ ABC ની 3 બાજુ તમને ખ્યાલ છે, તો કોઈ ખૂણા રિલેટેડ સાદરૂપ આપી શકાય. તો કે cos C બરાબર જો આની સામેની બાજુને બાદ કરીશું એટલે બંને બાજુના વર્ગનો સરવાળો એટલે કે AC² વત્તા BC² માઇનસ AB² એના છેદમાં 2 × AC × BC. શું કામ આનો ઉપયોગ કર્યો? cos C મેળવવા માટે. AC નો વર્ગ એટલે 8 નો વર્ગ 64, BC નો વર્ગ 49 માઇનસ 9 નો વર્ગ 81 છેદમાં 2 × 8 × 7. અંશમાં જો બેટા આનું સાદરૂપ આપો અંશ અને છેદ રિલેટેડ તો 16 આની સાથે કેન્સલ, કેમ કે બાકી વધશે 32, તો 16 કેન્સલ થાય તો વધશે આપણી પાસે 2/7. આ કોની કિંમત મળી બેટા? cos C. cos C ની કિંમત હવે એ કિંમત આપણે અહીંયા મૂકી દઈશું કે તેથી 2/7 બરાબર 65 - BM² એના છેદમાં છે 56. ચાલો ક્રોસ ગુણાકાર કરી દઉં, અથવા તો જો આ 7 ને અહીંયા કેન્સલ કરી દો બેટા, અહીંયા 8 રહેશે. 8નો ક્રોસ ગુણાકાર તો અહીંયા રહેશે 16, અહીંયા રહેશે 65 - BM². તો BM² બરાબર 65 - 16 49. તો BM બરાબર કેટલા રહેશે બેટા? 7. હવે BM મળી ગયું, આ છે BM બરાબર 7. તો હવે બેટા શું કરવાય? મેં જેમ કીધું તેમ કયો ત્રિકોણ? કે ત્રિકોણ PBM માટે tan થીટાનો જો ઉપયોગ કરું તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે કે PM/BM. રાઈટ, થીટાની કિંમત છે બેટા 15, tan 15° બરાબર
પીએમની કિંમત આપણને ખ્યાલ નથી, જેને સ્મોલ એચ નામ આપ્યું છે, અને આની કિંમત છે બેટા 7. કેટલી કિંમત છે? 7. હવે એચને જો હું કરતા બનાવું તો એચ બરાબર 7 અહીંયા ગુણાય 10 15ની કિંમત જો તમે યાદ રાખી હોય તો 2 - √3 મીટર થાય. ફાઇનલી આન્સર ન ખબર હોય તો 45 - 30 કરી સૂત્ર વાઇઝ મેળવી લેવાનું. એટલે આવી ગયો આપણો આન્સર. જે વિદ્યાર્થીને 10 15ની કિંમત ખ્યાલ હશે એ ડાયરેક્ટ લખશે, અને જેને ખ્યાલ નહીં હોય એ આવું સાદરૂપ આપી દેશે. 10 45 - 30 એટલે 15 થઈ ગયું. સૂત્ર 10x - y નું સૂત્ર એપ્લાય કરશે એટલે આપણો આન્સર આવી જશે. ચાલો આ દાખલાને બેટા ફરીવાર સમજાવું છું. અંદરની રકમ પ્રમાણે આપણે એક આકૃતિ દર્શાવી. આકૃતિ પરથી આપણને ખ્યાલ આવ્યો કે સાઇન કોસાઇનનું ડાયરેક્ટ સૂત્ર થોડું મુશ્કેલ છે. અંદરના રિલેટેડ વાપરું તો પણ અને બહાર રિલેટેડ વાપરું તો પણ. પહેલાં આકૃતિનું વર્ણન કરી દીધું આમે. હવે જેમ મેં કીધું તેમ કે જો હું બાજુ BM મેળવી દઈશ તો અંદરના ત્રિકોણ પ્રમાણે 10નો ઉપયોગ કરું તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ વપરાય એટલે આન્સર આવી જાય. આ જ રીતના તમે સાઇન કોસનો ઉપયોગ થતો હોય તો એવી રીતના પણ કરી શકો. બાજુ BM મેળવવા માટે શું કરવું પડે? આ જે નીચેનો ત્રિકોણ છે બેટા, આ ત્રિકોણ રિલેટેડ આપણે પહેલાં સાદરૂપ આપી દેવું પડે. તો આ ત્રિકોણમાં બાજુ BM ખબર નથી, આ બંને બાજુ ખબર છે, ખૂણો C. તો કોસ સૂત્ર વાપરવું પડે ખૂણા C રિલેટેડ. તો આમાં બે વસ્તુ નથી ખબર. જો કોસ C નથી ખબર, બાજુ BM પણ નથી ખબર. કોસ C મેળવવા માટે શું કરશું? આખા ત્રિકોણનો ઉપયોગ કરશું, ABC. શું કામ? કેમ કે જો ત્રણ બાજુ ત્રિકોણની આપણને ખ્યાલ છે અને એક ખૂણો મેળવવો છે C, તો ઇઝીલી મળી જવાનું છે. તો cos C બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો માઇનસ સામેની બાજુનો વર્ગ છેદમાં 2 ગુણ્યા બંને બાજુનો ગુણાકાર. સાદરૂપ આપ્યું તો 2/7 મળ્યું. એ cos C ની કિંમત મેં અહીંયા મૂકી, મને મળી કિંમત BM ની. આપણો આન્સર નથી. આપણે શું મેળવવાનું? થાંભલાની ઊંચાઈ એટલે કે PM મેળવવાનું છે. શું મેળવવાનું છે બેટા? PM. હવે મેં કીધું એમ અંદરના ત્રિકોણનો આપણે ઉપયોગ કરીશું ત્રિકોણ PBM માટે. tan θ નો ઉપયોગ સાદરૂપ આપ્યું, ડાયરેક્ટ h ની કિંમત મળી જશે એટલે આપણો ફાઇનલ આન્સર બનશે. ક્લિયર? આ બંને બેટા IMP દાખલા છે, સમજજો અને આની વધારેમાં વધારે પ્રેક્ટિસ કરજો. કેમ કે આવા જ દાખલા આપણને એક્ઝામમાં બેટા ફાઇનલ એક્ઝામની અંદર અને અત્યારે હમણાં દ્વિતીય એકમ કસોટી આવશે એની અંદર 4 માર્ક્સના દાખલા પૂછાવાના છે. એટલે આપણી પાસે આવા 5 દાખલા છે થિયોરિટિકલ ટેક્સ્ટ બુક રિલેટેડ. આવા 12ના દાખલાની પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. મેઇન તો આના સૂત્ર છે બેટા, સૂત્ર. એ સૂત્રનો ખાસ ખ્યાલ રાખજો, જે આગળ કોમ્પિટિટિવ લેવલની એક્ઝામમાં અથવા 12મા ધોરણમાં તમારા ઉપયોગી સાબિત થશે. ક્લિયર? હવે MCQ જોઈએ આ ટોપિક રિલેટેડ. પહેલો MCQ, ત્રિકોણ ABCમાં cos A કેપિટલ A ખૂણો છે, સ્મોલ a બાજુ છે. એ જ રીતના ઇઝ ઇક્વલ ટુ છે cos B ના છેદમાં B ઇઝ ઇક્વલ ટુ cos C ના છેદમાં C, અને A બરાબર 2 છે તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મેળવો. હવે જો વિદ્યાર્થી મિત્રો આપેલી રકમ પરથી પહેલાં સાદરૂપ આપી દઈએ કે આપેલો ત્રિકોણ છે કેવા પ્રકારનો છે, કાટકોણ છે, સમદ્વિભુજ છે, સમબાજુ ત્રિકોણ છે, વોટેવર. તો એના સાદરૂપ માટે એક વિચારી શકાય કે અહીંયા પક્ષની કન્ડિશન શું આપેલી છે બેટા? cos A ના છેદમાં A બરાબર cos B ના છેદમાં B બરાબર cos C ના છેદમાં C. હવે જો આનું જો હું સાદરૂપ આપું A છે A, એના પ્રમાણે જો હું લખું તો આના બરાબર લખાય A ઇન્ટુ સાઇન A, સાઇન સૂત્ર પરથી. અહીંયા cos B ના છેદમાં K ઇન્ટુ સાઇન B અને cos C ના છેદમાં K ઇન્ટુ cos C રહેશે. સોરી, સાઇન C. cos ભાગ્યા સાઇન બેટા એટલે કે K બની ગયું, કોટ બની ગયું, અને K તો બધીમાં છે કોમન ઇક્વલમાં, એટલે એ તો અચળ છે. રેશિયા પ્રમાણે એને કાઢી પણ શકો. તો અહીંયા શું રહે? કોટ A ઇન્ટુ કોટ B ઇઝ ઇક્વલ ટુ કોટ C. મીન્સ કે 3 ખૂણા બેટા એક સરખા છે. ત્રિકોણના 3 ખૂણા કેવા છે? એક સરખા છે. A બરાબર B બરાબર C. અને ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો તો બેટા 180 થાય, એટલે 3 ખૂણા 0 થી 180 ની વચ્ચે હશે. તો આથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC બધા ખૂણા સરખા. તો કેવો? સમભુજ ત્રિકોણ છે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ
સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર યાદ રાખજો √3/4 અને બાજુ a², એ આપણને ખબર છે એટલે કોઈ પણ બાજુ લઈ શકાય. એનો વર્ગ તો કે 4, તો અહીંયા રહેશે √3, તો આપણો ફાઇનલ આન્સર રહેશે √3. ઓપ્શન મુજબ ડી છે, ડી એ આપણો રાઈટ આન્સર રહેશે. ત્રિકોણ એબીસીમાં 2ac sin 1/2a - b + c બરાબર ખાલી જગ્યા. ત્રિકોણ એબીસી ની વિદ્યાર્થી મિત્રો વાત કરે છે. ત્રિકોણ એબીસી હોય તો ત્રણ ખૂણાનો સરવાળો બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો? 180, એટલે a + b + c બરાબર પાઈ થશે. બરાબર. રકમમાં છે કે અહીં 2ac sin 1/2 a - b + c. હવે આનું જો મારે બેટા સાદરૂપ આપવું હોય ને તો b + c ને લેવા પડે, કેમ કે બંને પોઝિટિવ છે એટલા માટે. તો ઉપર b + c એટલે શું કહેવાય? તો કે પાઈ - a કહેવાશે. શું કહેવાય? સોરી, પાઈ - b કહેવાશે. અને આ -b ઓલરેડી છે જ, એટલે b અને b એટલે -2b બની ગયા. અને પાઈ માઇનસ છે બેટા આ 2b થશે. હવે આગળ જે 1/2 છે, 1/2 અંદર જો હું ગુણાકાર કરી દઉં તો અહીંયા રહેશે સાઈન, અહીંયા થઈ ગયું π/2 - b, π/2 માઇનસ પહેલું ચરણ, પહેલા ચરણમાં સાઈન પોઝિટિવ, π/2 નો ગુણાંક એટલે વિધેય બદલાઈ જાય cos b. હવે cos b નું બેટા અહીંયા સૂત્ર મૂકી દેવાનું હોય. કયું? તો કે a² + c² - b² એના છેદમાં 2ac, 2ac બંને કેન્સલ, તો અહીંયા a² + c² - b² આવું બનશે. ક્લિયર? નેક્સ્ટ બેટા આગળ 3 નંબરનો MCQ. ત્રિકોણ એબીસી માટે a × b cos c + c × cos b બરાબર ખાલી જગ્યા. એકદમ ઇઝી MCQ છે બેટા. સૂત્ર જ બની ગયું. આ જે છે આ એ તો પદ જ છે, કોસાઇન સૂત્ર. કોના રિલેટેડ? તો કે લખવું, સોરી, કોસાઇન શું? પ્રક્ષેપ સૂત્ર. કોના રિલેટેડ? તો કે એ બાજુ રિલેટેડ. a × a એટલે શું બની ગયું? a², એટલે કે c આપણો આન્સર રહેશે. જે એક્ઝામમાં પૂછાયેલો MCQ હતો બેટા. જો 4 નંબરનો MCQ. ત્રિકોણ એબીસીમાં b = 2, ખૂણો c = 60, ખૂણો બાજુ c = √6, તો એ બાજુ મેળવો. હવે c ખૂણો આપેલો છે તો કોસાઇન સૂત્ર જો આના રિલેટેડ વાપરી દઉં તો cos c એટલે ખૂણો 60 બરાબર બાજુ a² + b² - c² એના છેદમાં 2ab રહેશે. હું ચાલો આપો બેટા સાદરૂપ. cos 60 ની કિંમત રહેશે 1/2 અહીંયા a² b² એટલે કે 4 - c² એટલે કે 6 છેદમાં 2 × a અને b બરાબર છે 2. 2 કેન્સલ, 2a નો ક્રોસ ગુણાકાર બેટા સામે કરો તો 2a બરાબર અહીંયા a² - 2 થશે. તો a² - 2a - 2 બરાબર 0 બને. આવું હવે જો આના સરળતાથી બેટા અવયવ ન પડાય તો પેલા વિવેચકવાળી મેથડનો ઉપયોગ કરવો પડે. a બરાબર સૂત્ર કયું? કે -b ± √δ. ડેલ્ટાની કિંમત તો કે b² - 4ac છેદમાં છે 2a. b એટલે કોણ? a નો સહગુણક -b. a એટલે કોણ? a² નો સહગુણક 1. c એટલે કોણ? અચળ સંખ્યા -2. આના રિલેટેડ બેટા જો સાદરૂપ આપશો તો અહીંયા રહેશે -2. ડેલ્ટાની કિંમત મને અત્યારે 12 મળે છે, મને મેળવી લીધી છે, તમે ડાયરેક્ટ નહીં લખતા. હવે 2 વડે જો બંનેને ભાગ ચલાવીએ બેટા તો આનો આન્સર આપણી પાસે રહેશે 1 ± આમાંથી 4 બાર 2 કેન્સલ એટલે કે √3. હવે એ છે એ બાજુ બેટા હંમેશા પોઝિટિવ હોય. √3 ની કિંમત તો 1.73, 1 - 1.73 તો નેગેટિવ બાજુ બની ગઈ. એ હંમેશા બાજુ કેવી રહેવાની છે બેટા? પોઝિટિવ, >0. તો બાજુ એ બરાબર આન્સર શું રહે? 1 + √3 એટલે કે ઓપ્શન સી છે, સી એ આપણો બેટા રાઈટ આન્સર રહેશે. કમ્પ્લીટ. એટલે આ ખાસ ધ્યાન રાખશું. બાકીના MCQ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ગણીશું. થેન્ક યુ.